આપણે રોજ શ્વાસ લઈએ છીએ બરાબર ને, પણ ક્યારેય વિચાર્યું છે કે આ શ્વાસ છે શું? આજે આપણે એ જ હવાની વાત કરવાના છીએ જે આપણી ચારે બાજુ છે પણ દેખાતી નથી. તો ચાલો આ અદૃશ્ય દુનિયાને જરા નજીકથી જોઈએ અને સમજીએ. જવાબ તો એકદમ સહેલો છે, હવા. પણ બસ આટલું કહી દેવાથી વાત પતી નથી જતી. હવા ખરેખર છે શું? એની પ્રકૃતિ કેવી છે? આપણી એને સમજવાની સફર બસ અહીંથી જ શરૂ થાય છે. ચાલો ને સાથે મળીને શોધીએ કે આ અદૃશ્ય વસ્તુમાં એવું તો શું ખાસ છે. ભલે આપણે હવાને જોઈ શકતા નથી, પણ એને અનુભવી તો ચોક્કસ શકીએ છીએ. જુઓ તો ખરા, આકાશમાં કેવો મસ્ત પતંગ ઉડી રહ્યો છે, કે પછી પેલી ફરકડી કેવી ગોળ ગોળ ફરે છે. આ બધું શું બતાવે છે? એ જ કે હવા ત્યાં છે અને એમાં તાકાત પણ છે. આજ તો એની હાજરીનો પાક્કો પુરાવો છે. ઓકે, તો એની અસર તો દેખાય છે, પણ એક સવાલ થાય કે શું હવા ખરેખર જગ્યા રોકે છે? શું એનું સાચેમાં કોઈ અસ્તિત્વ છે? ચાલો આ વાતને એકદમ સિમ્પલ રીતે સાબિત કરી જોઈએ. ઘણા લોકોને એવું લાગે છે કે હવા એટલે બસ ખાલી જગ્યા, શૂન્ય અવકાશ. પણ ના, એવું બિલકુલ નથી. હવા એકદમ વાસ્તવિક છે, એક પદાર્થ છે, અને આ વાતને સમજવા માટે આપણે એક બહુ જ સહેલો પ્રયોગ જોવાના છીએ. જરા વિચારો, એક કાચની બોટલ છે જે આપણને કેવી લાગે? એકદમ ખાલી. હવે એને સીધી ઊંધી કરીને પાણી ભરેલા વાસણમાં ડૂબાડવાની કોશિશ કરીએ તો શું થાય? પાણી અંદર જતું જ નથી. પણ આવું કેમ? બોટલ તો ખાલી હતી નહીં? હવે જુઓ અસલી જાદુ. જેવી જ આ બોટલને આપણે થોડીક ત્રાસી કરીએ છીએ ને, એટલે તરત જ બુડબુડ બુડબુડ એવા અવાજ સાથે પરપોટા બહાર આવવા લાગે છે. હવે આ પરપોટા શું છે? એ બીજું કંઈ નહીં પણ હવા જ છે. અને જેવી હવા બહાર નીકળી, પાણી તરત જ દોડીને એની ખાલી જગ્યા ભરી દે છે. તો આના પરથી એક વાત એકદમ સાફ થઈ ગઈ. જે બોટલ આપણને ખાલીખમ લાગતી હતી, એ હકીકતમાં તો હવાથી ઠસોઠસ ભરેલી હતી. આનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે હવા સાચે જ છે અને એ જગ્યા પણ રોકે છે. સારું, તો એ તો પાક્કું થઈ ગયું કે હવા છે અને જગ્યા રોકે છે. પણ હવે બીજો સવાલ, આ અદૃશ્ય હવાની અંદર છે શું? એ શેની બનેલી છે? ચાલો હવે એના બંધારણનું રહસ્ય પણ ઉકેલીએ. અહીં એક બીજો બહુ જ રસપ્રદ પ્રયોગ છે. જુઓ, 2 મીણબત્તીઓ સળગી રહી છે. હવે એમાંથી એક પર આપણે કાચનો ગ્લાસ ઊંધો ઢાંકી દઈએ. અને જુઓ, થોડી જ વારમાં એ બુઝાઈ ગઈ. જ્યારે બાજુવાળી તો હજી પણ સળગે છે. આવું કેમ થયું હશે? આ ઘટના આપણને હવા વિશે શું શીખવે છે? આનું કારણ એકદમ સીધું સાદું છે. કોઈ પણ વસ્તુને સળગવા માટે હવામાં રહેલા એક ખાસ ઘટકની જરૂર પડે છે. ગ્લાસની અંદર જે મીણબત્તી હતી, એણે એ ઘટક પૂરેપૂરો વાપરી લીધો. જેવો એ ખતમ થયો, મીણબત્તી બુઝાઈ ગઈ. આનો મતલબ શું થયો? એ જ કે હવા કોઈ એક જ વાયુ નથી, પણ ઘણા બધા અલગ અલગ ઘટકોનું એક મિશ્રણ છે. તો પછી આ મિશ્રણમાં શું શું છે? આ ચાર્ટ જોઈને કદાચ નવાઈ લાગશે. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ ને, એમાં મોટો ભાગ એટલે કે 78% તો નાઇટ્રોજન છે. અને ઓક્સિજન, જેના વગર આપણે જીવી જ ના શકીએ, એ તો ખાલી 21% જ છે. બાકીનો જે 1% બચ્યો, એમાં બીજા બધા વાયુઓ આવી જાય. એટલે જુઓ, નાઇટ્રોજન ભલે સૌથી વધારે હોય, પણ ઓક્સિજન જ એ જાદુઈ ઘટક છે જે આપણને શ્વાસ લેવામાં અને આગને સળગતી રાખવામાં મદદ કરે છે. આમ તો બંનેની ભૂમિકા બહુ જ અગત્યની છે. તો હવે આપણે જાણી ગયા કે હવામાં શું છે. તો ચાલો હવે એ જોઈએ કે આ હવા, આ મિશ્રણ પૃથ્વી પરના જીવન માટે કેટલું બધું જરૂરી છે. ક્યારેય પર્વતારોહકોને જોયા છે? એ લોકો જેમ જેમ ઊંચા પહાડો પર ચડતા જાય, એમ હવા પાતળી થતી જાય. હવે હવા પાતળી થવી એટલે શું? એટલે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય. બસ આ જ કારણ છે કે એમને પોતાની પીઠ પર ઓક્સિજનના બાટલા લઈને ચડવું પડે છે. અને આ વાત ખાલી માણસો માટે નથી. જંગલમાં રહેતા પ્રાણીઓ હોય, પાણીમાં તરતી માછલીઓ હોય, કે પછી નાના નાના છોડ, પૃથ્વી પરના દરેક સજીવને જીવતા રહેવા માટે ઓક્સિજન તો જોઈએ ને જોઈએ જ. પણ એક મિનિટ, તો પછી પાણીમાં રહેતી માછલીઓ કે જમીનની અંદર રહેતા કીડા મકોડા કેવી રીતે શ્વાસ લેતા હશે? કારણ કે હવા ત્યાં પણ પહોંચી જાય છે. હા, પાણી અને માટી બંનેમાં હવા ઓગળેલી હોય છે. અને એ જ હવા ત્યાંના જીવોને જીવન આપે છે. તો અત્યાર સુધી આપણે હવા વિશે ઘણું બધું જાણ્યું. એનું અસ્તિત્વ, એના ગુણધર્મો, એ શેની બનેલી છે, બધું જ.
હવે અંતમાં ચાલો જરા એક મોટું ચિત્ર જોઈએ અને સમજીએ કે આ હવા આખા ગ્રહ માટે શું કામ કરે છે. તો ચાલો ફટાફટ આખી વાતનું સાર જોઈ લઈએ. પહેલી વાત, હવા આપણી આસપાસ બધે જ છે. બીજી, એ કોઈ એક વાયુ નથી, પણ નાઇટ્રોજન, ઓક્સિજન જેવા ઘણા વાયુઓનું મિશ્રણ છે. ત્રીજું, એમાં રહેલો ઓક્સિજન સળગવા અને શ્વાસ લેવા માટે અનિવાર્ય છે. અને છેલ્લે, પૃથ્વીની ચારે બાજુ જે હવાની ચાદર પથરાયેલી છે એને જ આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ વાતાવરણ એટલે ખાલી હવાનો જથ્થો નથી. એ તો આપણા ગ્રહનું એક રક્ષણાત્મક કવચ છે. એક એવી ઢાલ જે આપણને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. એ પૃથ્વીનું તાપમાન જાળવી રાખે છે, જેથી અહીં જીવન ટકી શકે. સાચું કહીએ તો આ આપણા ગ્રહની લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. અને હવે અંતે એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. જો હવાનું આ આવરણ આપણા સૌના જીવનનું રક્ષણ કરે છે, તો એના બદલામાં એનું રક્ષણ કરવાની જવાબદારી કોની? આ સવાલ પર થોડો વિચાર ચોક્કસ કરજો.